Hey guys, welcome to MNMMPT નાટી. આજે ગુજરાતીમાં વાત કરીશું ટોટલ. મારી સાથે અંકિત છે, એમને નાટી ગુજરાતી આપી હતી રિસેન્ટલી અને એમનો સ્કોર આવ્યો. તો મેં એમને આજે ઇન્વાઇટ કર્યા છે કે ભાઈ આવો, થોડી વાત કરો, શેર કરો કે ભાઈ તમારી જર્ની કેવી હતી, એક્સપિરિયન્સ તમારો શેર કરો. સો દેટ જે બીજા આપણા ગુજરાતી ભાઈઓ અને બહેનો બહાર બેઠા છે, જુએ છે કે ભાઈ આપણે બી નાટી ગુજરાતી આપવી છે 5 પોઈન્ટ માટે, તો એમને થોડું ગાઈડન્સ મળે, થોડું મોટિવેશન મળે, થોડું માર્ગદર્શન મળે. બરાબર. તો અંકિત, મને જણાવો તમારા શું માર્ક્સ આવ્યા, અને મને જણાવો તમારી જે જર્ની હતી, તમારું એક્સપિરિયન્સ હતું મારી જોડે, સ્પેશિયલી વાઇલ યુ આર ડુઈંગ નાટી ગુજરાતી, એ કેવું હતું, જરાક એની વાત કરીએ તો પ્લીઝ જણાવો. અ, મેં નાટીના ક્લાસ જોઈન કર્યા હતા 20 દિવસ પહેલા. હમ. અને મતલબ ડેઈલી ફીડબેક તમે જે વર્ક આપેલું હતું, મતલબ એવરીડે વર્ક કરતા હતા, મતલબ 2 થી 3 ડાયલોગ એવરીડે, હમ. અને ડેઈલી ફીડબેક લેતા હતા. હમ. અને બસ તમે જે મતલબ ગાઈડન્સ આપો કે આ મતલબ કરેક્શન કરવાની જરૂર છે, હમ. એ કરતા હતા. અને મારું રિઝલ્ટ કાલે જ આવ્યું, અને 68 ઈચ મતલબ ઓવરઓલ આવ્યા, હમ. અને ઈચ 34. સો બરાબર. બધું બરાબર રહ્યું. પણ તમે અંકિત, મેં તમારી ચેટ પણ જોયેલી, જ્યારે તમે મને તમારું રિઝલ્ટ જણાવ્યું, કે તમે બહુ જબરજસ્ત ફીડબેક લીધું છે. તો તમને લાગે છે કે ફીડબેક લેવું ઇમ્પોર્ટન્ટ છે અને એનાથી હેલ્પ થાય એક સ્ટુડન્ટને? યસ, ડેફિનેટલી. મતલબ ફીડબેક મતલબ જે પ્રેક્ટિસ કરી આપણે 2-3 ડાયલોગ કે એનાથી વધારે, હમ. ફીડબેક તો લેવા જ જોઈએ, જેનાથી મતલબ ખબર પડે. પહેલા હું જોઈન થયો ત્યારે મતલબ ગુજરાતી બોલવામાં ખૂબ જ અચકાતો હતો, હમ. અને મને એવું જ લાગતું હતું કે હું ફેલ થઈશ. બટ મતલબ જેમ જેમ પ્રેક્ટિસ કરતા ગયા, ફીડબેક લેતા ગયા, તમે કીધું કે મતલબ ઓકે, મતલબ અગેન એન્ડ અગેન મતલબ રિવાઇઝ કરવાની છે. હમ. અને બસ જે તમે ગાઈડન્સ આપ્યું એ રીતે મતલબ કરતા ગયા, વધારે પ્રેક્ટિસ, અને થઈ ગયું. પરફેક્ટ. હવે આવી મતલબ ડેઈલી ફીડબેક લઈએ અને ડેઈલી પ્રેક્ટિસ કરીએ, એ જ છે આમાં તો નાટીમાં. ડેફિનેટલી 100% અગ્રીડ. કારણ કે હું હંમેશા ક્લાસમાં પણ કહું છું કે ક્લાસીસ ભરવાથી કોઈ પાસ ના થાય. બરાબર, એ તો 10%. પણ તમે ફીડબેક લો અને પ્રેક્ટિસ કરી હોય અને ફીડબેક લો ને, એ બી ડેલી, બરાબર, ત્યારે એક હમ. માણસ પાસ થાય ફર્સ્ટ અટેમ્પ્ટમાં અને અહીંયા આવી રીતે બેસે. અધરવાઇઝ મતલબ મારી પાસે અઢળક ઇન્ક્વાયરીઝ આવે છે કે તે લોકો એક્ઝામ આપી અને બચારા ફેલ થયા, અને પછી હવે એ લોકો ડિસાઈડ કરે છે કે ભાઈ કોચિંગ લેવી જોઈએ. બિકોઝ પહેલું ઇન્સ્ટન્સ આપણું એવું, ગુજરાતી છે ને, આપણે તો નાનપણથી બોલીએ છીએ, આવડે છે, પણ હમ. સંભાળ ચૂકવણી ચૂકવણી એવું કોણ બોલે છે રોજે ઘરે? મને ખુદને બધા કોઈ વર્ડ ખ્યાલ હતા નહીં. એટલે અને હજુ તો મતલબ તમારી જોડે વાત કરું, તમને પણ એવું લાગતું હશે કે મતલબ ગુજરાતી બોલવામાં અચકાવાનું થોડું વધારે છે મારું. ના, બટ ગુજરાતી. ડેઈલી ફીડબેક. હા, આપણે સામાન્ય જીવનમાં ગુજરાતી બોલીએ અને નાટીમાં બોલીએ ને, એમાં બહુ જ અંતર છે, બહુ જ ડિફરન્સ છે, રાઈટ? એટલે કંઈ હમ. વાંધો નહીં, બટ યુ વર અ મતલબ સિન્સિયર સ્ટુડન્ટ. હવે આ જ મહેનત પીટીમાં રાખજો. બરાબર, મને ખબર છે કે તમે પીટીમાં બી મહેનત કરો છો, પણ આવી મહેનત રાખજો ત્યાં બી, અને મતલબ ત્યાં બી આપણે સક્સેસ મેળવવાની છે, સો દેટ આપણા પોઈન્ટ સારા આવે. બરાબર. સરસ. હવે તમારે ચોક્કસ. કંઈ ગુજરાતી ભાઈઓને બહેનોને કંઈ કહેવું છે જેમણે નાટી ગુજરાતી કરવી છે, કે ભાઈ શું કરે તો એ પહેલી જ ટ્રાયલમાં પાસ થાય, પૈસા અને ટાઈમ ના બગડે એમના? કંઈ કહેવું છે તમારે એમને? બસ એ જ છે કે મતલબ ડેઈલી મતલબ જે વર્ક આપેલું હોય તમે, કે મતલબ જે સ્ટડી પ્લાન હોય, 2 થી 3 ડાયલોગ ડેઈલીના કરવાના છે, એ કરે અને ફીડબેક લે. અને જે મતલબ જે વસ્તુમાં તમે ફીડબેક આપો એ વસ્તુ પર વર્ક કરે. બસ એ પરફેક્ટ. જ છે, બાકી તો કોઈ એ જ રોકેટ કહેવાનું સાયન્સ હતું. નથી. કરેક્ટ. બહુ સિમ્પલ વર્ડ્સમાં અંકિતે સમજાવ્યું, અને એ એકચ્યુઅલી બહુ જ ઇન ડેપ્થ ઇન્ફોર્મેશન હતી, કે જે ગાઈડ કરવામાં આવે એક ટીચર તરફથી, એ કરો. કારણ કે ટીચરને ખબર છે કે ભાઈ તમે શું કરો છો, એ જે જોઈ શકે છે તમે ના જોઈ શકો એઝ અ સ્ટુડન્ટ. સો યુ શુડ લિસન ટુ ધેમ એન્ડ નોટ થિંક કે ગુજરાતી છે ને કરી લઈશું. કારણ કે પછી ફેલ થશો, ખોટા પૈસા બગડશે અને ટાઈમ બી બગડશે. બરાબર. બટ ઇફ યુ આર આફ્ટર નાટી ગુજરાતી કોચિંગ, હિન્દી, પંજાબી, કોઈ ફ્રેન્ડ્સ તમારા જેમને કરવું હોય, જસ્ટ સર્ચ ફોર MNMM PT નાટી. કાં તો પીટી કરવી હોય, પીટી એકેડેમિક, પીટી કોરની કોચિંગ લેવી હોય, યુ કેન ગો ટુ ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ, MNMM PT નાટી સર્ચ કરો, કાં તો ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે એનો યુઝ કરો, એન્ડ વાત કરો અમારી જોડે. કહો અમને કે તમારી સાથે શું તમારું કેસ છે, તમારે કેટલા પોઈન્ટ્સ જોઈએ છે, ક્યારે એક્ઝામ આપવી છે, કેટલા કલાક ભણી શકો છો દિવસમાં. એટલે અમને ખબર પડે ને, કસ્ટમાઇઝ અમને ફાવે વે તમને ગાઈડ કરતા. અને દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ હેલ્પ અ સ્ટુડન્ટ.
બટ થેન્ક યુ સો મચ અંકિત ફોર જોઈનિંગ અસ એન્ડ શેરિંગ યોર થોટ્સ સો દેટ આપણા નાટી ગુજરાતી સ્ટુડન્ટ્સને હેલ્પ થાય. એન્ડ વિથ દેટ આઈ ટેક યોર લીવ. ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રિપેરેશન એન્ડ થેન્ક યુ અંકિત અગેન. થેન્ક યુ મોહિત ફોર યોર ગાઈડન્સ એન્ડ એવરીથિંગ. થેન્ક યુ.